ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણે છે ને હોટલ રૂમમાં હતા અને અહીંયા છે ને ટ્યુબલાઇટ છે ને એને ખબર નહીં ફ્રેમ રેટ હરખી થઈ જતી હોય કે શું હોય, જબાકા મારે છે. આમ જાઓ ને લાઇટમાં એટલે ને સ્ક્રીન જબાકા મારવા માંડે. તો ભાઈ અત્યારે આપણે હોટલ રૂમની અંદર છીએ અને વાગ્યા છે સવારના 8:15. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે પાછું સાઇટ ઉપર જવાનું છે. તો ભાઈ ઓડિશાના વ્લોગ છે એ તમે ઘણા 2-3 વ્લોગ જોયા હશે આપણા ટૂરના. તો ભાઈ અહીંયા છે ને પોઝિશન તમે જોવો ને તો તમને એમ થાય કે આપણે કેટલા બધા આગળ આવીએ. અહીંયા એ લોકોને પહેરવાના કપડાં તમે જોવો, એ લોકોના વાહન જોવો, એ લોકોના મકાન તમે જોવો તો તમને એમ થાય કે ના ખરેખર આપણે છે ને કેટલા બધા એના કરતા આગળ છે. અને બીજી એક વસ્તુ, અહીંયા જમવાની એવડી તકલીફ છે ને કે વાત જવા દે. અહીંયા તમને પ્યોર વેજ હોટલ જડે જ નહીં. તમે 3 સ્ટાર હોટલમાં જાઓ ને, અહીંયા 3 સ્ટાર હોટલ છે ત્યાં તપાસ કરી હતી તો નહીં, વેજ નોન વેજ બે મિક્સમાં બને છે. બાકી પ્યોર વેજ તમને ક્યાંય મળે નહીં. આપણે તો જો કે અહીંયા રૂમ છે, અહીંયા રસોઈઓ છે એટલે આપણે પ્યોર વેજ મળી જાય કે કાંઈ પ્રશ્ન નથી. આપણે ગુજરાતી ટેસ્ટ મળી જાય. રોટલો ના મળે પણ રોટલી મળી જાય. અને દહીં દૂધ છાશ એ લોકો કાંઈ અહીંયા હોતું જ નથી. પ્લસમાં તમે ચા પીઓ ને તો ચા તમને ખારી લાગે. આપણે એમ લાગે કે એમાં મીઠું નાખીને દીધું હોય, ચા ખારી. એટલે ચા આપણે બનાવવાની, પ્લસમાં જમવાનું આપણે બનાવવાનું. જમવામાં જો ઘઉં ના મળે, એ આપણે આશીર્વાદ આટાને છે ને પેકિંગ હોય એ લેવા પડે. ઘઉં તમને દળાવવા હોય તો એ ના મળે. અહીં ઘંટી જ નથી ટૂંકમાંથી, કેમ કે અહીં મોસ્ટ ઓફ બધા દાલ ચાવલ ને મછલી ચાવલ ને એ જ બધું ખાય છે. તો ભાઈ આપણે છે ને જમવાનું જમી લીધું છે, બપોરા કરી લીધા છે અને આવો કંઈક આપણો રૂમ છે, મતલબ મકાન છે આખું. આ રહેવાનો રૂમ છે, આ રહેવાનો રૂમ છે, આ બાજુ કિચન છે ને આ રહેવાનો રૂમ છે. અહીંયા ને મોજ મજા કરીએ બધા. આપણે તો અહીંયા ખાલી ઓનલી ફોર જમવા માટે જાય. આપણે જે રૂમ રાખેલો છે ને એની બારી તમે જો, જે બારી છે ને એમાં જગન્નાથ ભગવાન નું છે ને મૂર્તિ ટાઈપ નું બનાવેલું છે. જે આ બાજુ બારી છે ને એમાં એમ જ છે. એની સિસ્ટમ જ એવી છે, કાં તો હે ને ભગવાન નું હોય, કૃષ્ણ ભગવાન નું હોય, ને જગન્નાથ, સૌથી વધારે ને જગન્નાથ ભગવાન નું હોય. અને જો બારીની બહાર તમે જો, અને જો આના મકાનના કલર તમે જોવો તો લીલા, બ્લુ, લાલ, તમે ગમે એ તમારા મગજમાં આવે ને કલર, એ કલર નું તમને મકાન અહીંયા જોવા મળશે. અને આ તો હજી થોડુંક સિટી ટાઈપ નું હોય એટલે બાકી નગર હે ને અહીંયા કલર રહ્યા ને તમને અવનવા કલર જોવા મળે મકાન. તમને ખબર ને, તમે વિચાર ના કર્યો હોય ને કે ભાઈ આવા કલર નું મકાન હોય, એવો હોય પ્યોર પીળો હોય ને, એકદમ પીળો, એકદમ લીલો, એકદમ લાલ, એવા કોઈ પણ કલર નું મકાન જોવા મળી શકે. ઓડિશામાં છે ને આપણે પાણી ભરવા જઈએ. અમાર પિન્ટુ ભૈયા, પિન્ટુ ભૈયા કૈસન બા ઠીક બા. હા આવો કઈ એરિયો છે ને એનામાં જઈએ પાણી લેવા માટે. અહીંયા ને પાણી ચારે બાજુ ભર્યું હોય તો ખારું પાણી હે, બીજું પાણી છે ને આવી રીતના બોટલમાં લેવા જવું પડે છે ને. ગામડા મતલબ ગામ ગયો કે સિટી ગયો બે એક જ છે, આ રીતનું છે. યાર હાવ બ્લુ કલર નો પ્યોર દુધિયા કલર નો મકાન, ઓલી બાજુ કેસરી કલર નો મકાન. બપોર વેળાના રાજકોટ ની જેમ બધા ઉઈ જતા હોય. હા બજરંગ બલી, જય હો બજરંગ બલી. અહીંયા તમને હે ને ગલીએ ગલીએ હે ને ઓલા કાપતા હોય ને, કટિંગ કરતા હોય ને એવી તમને દુકાનો જોવા મળી છે. આજે હું હે ને 3 દી થયા પછી પહેલી વાર બહાર નીકળો, હું કોઈ બહાર ન થાય અહીંયા તમે જોઈ જ ના શકો. આ તમે જોયું હતું ને કપડા હતા જ નહીં. જણું હે ને બહુ ઓછા કપડા પહેરે, એમાં જે મોટી ઉંમર ના હોય ને એ ઓછા કપડા પહેરે. અને બાઈઓને ખાલી છે ને સાડી જ હોય, બીજું કઈ ના પહેરેલું હોય, સાડી એક જ પહેરેલી હોય. તમે એના કલર જો બધા અલગ અલગ જાતના મકાનના કલર એ છે. કા હો પિન્ટુ भैया, ये मकान? हाँ ये मकान एकदम कौन सा कलर है ये? नीला कलर, बैगन, नीला कलर, बैगनी, बैंगनी कलर है. क्या है?
शादी समारोह है हाँ गुड़िया लगन क्या मंडप मंडप बांधी था बजारों में તો આ રીતના શ્રદ્ધાળુ હોય અને તમને હે ને દરેક ઘરની આગળ તમે જોવો ને તમને હે ને તુલસી નો હે ને ક્યારો હોય છે અને એ પાછા અલગ અલગ મૂર્તિ જેવું હોય જો અહીંયા કોઈ મૂર્તિ એની ઉપર છે અહીંયા મંદિર ટાઈપ નું છે અહીંયા વળી કઈક અલગ ટાઈપ નો બધા ઘરની સામે તમે ઘર હોય છે ને જ્યાં રહેતા હોય છે ને ત્યાં સામે તમને હે ને તુલસીનો ક્યારો જોવા મળશે મળશે ને મળશે અને સવારમાં બધા ધોતીઓ પહેરીને પૂજા પાઠ ને કરતા હોય અને પછી જ એ લોકો બધા કામકાજ કરવાનું ચાલુ કરે આમ સવારમાં નાસ્તા હોત માં એને મચ્છી ભાત ને મટન ભાત ને એવું ખાતા હોય પણ તો એને પૂજા પાઠ કરે ખાવાનું ન પૂજા પાઠ જરૂરી છે અતિ શ્રદ્ધાળુ અને દુકાનના નામે તમે જોવો ને તો બધા માતાજી અને ભગવાનના નામ પર એને વધારે નામ હોય અને અહીંયા છે ને કૃષ્ણ ભગવાન કરતા હે બધા જગન્નાથ ભગવાન વધારે કીએ ત્યાં ત્યાં તમને હે ને ખાલી પ્લોટ હોય ને એમાં પાણી ચાકરું પાણી પીરું હોય ભારતનો રાષ્ટ્રધ્વજ કેવડે મોટા પોલ ઉપર રેડિયો રેલવે સ્ટેશન હે ને આવડો મોટો રાષ્ટ્રધ્વજ છે ને બગીચો છે ને બગીચાના ઝાડવા રહ્યા ને એને બધે એને જવા હે ને પેન્ટિંગ કરેલ છે અલગ અલગ જાતની મસ્તીને બનાવેલ છે અને બગીચો જોરદાર બધા ઝાડવાના થળિયા ની રંગેલા છે અને એમાં કઈક ને કઈક એને ચિત્ર દોરેલા છે The next day. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ભાઈ આજે છે દિવસ બીજો આ વ્લોગનો આમ તો 5મો દિવસ છે અને આપણે છે ને સવારમાં ઉઠીને આવી તો કપડાં બદલાવી લીધા ને આજે આપણે છે ને આ હોટલને બાય બાય કહેવાનું છે અત્યારે આપણે પહેલા ચા નાસ્તો કરી લઈએ નાસ્તો અહીંયા છે ને બીજે કોઈ આપણે જે ભીનો નાસ્તો હોય એના પર તમે ભરોસો ના કરી શકો કેમ કે એમાં વેજ નોન વેજ બધું મિક્સ હોય આપણે મગાવ્યું નહીં પણ હું ખુદ જ લેવા ગયો હતો એક નાની એવી દુકાન હતી ત્યાંથી છે ને હું લઈ આવ્યો હમણાં બતાવું ચા મગાવી છે ચા આવે છે ચા કાલ પીધી હતી એટલે સારી હતી એટલે આજ પાછી મગાવી નકર મીઠાવાળી ચા હોય તો આપણે સેટિંગ આવે નહીં એટલે આપણે જાતું કરી દઈએ પણ આજે આપણે ચા મગાવી પાછી જોઈએ કાલ જેવો ટેસ્ટ છે કે નથી નાસ્તામાં છે ઓરિયો બિસ્કિટ આ યુનિબિક કરીને હે આ યુનિબિક જ છે ગુડ ડે અને આ છે ચેવડો ગયો કે ચવાણું ગયો જે ગયો એ ટ્રેડિશનલ ઇન્ડિયન ટેસ્ટ શ્રદ્ધા એનું લોકલ છે ભુવનેશ્વરની બનાવટ છે તો ચા ની રાહ જોઈ ચા આવે એટલે જમી લઈએ આપણે છે ને થોડાક ફ્રી થયા ને એટલે બજારમાં ચક્કર મારવા નીકળી ગયા હે પણ ગંધારવાળો જોઈને તમને એમ થાય કે ભાઈ બજારમાં આવવું ના જોઈએ અને પાછળ આ હે ને મંદિર છે તારણી માતાજી નું મંદિર છે અહીંયા મંદિરો છે ને એ બધાની બાંધણી છે ને અલગ પ્રકારની હોય બેઠા કાટના મંદિર હોય આપણે જેમ હાઈટ વાળા હોય ને હાઈટ વાળા ના હોય મંદિર નીચા હોય અને પહોળાઈ વધારે હોય એની હવે આપણે એના બજારમાં થોડોક માલ સામાન ગોતવાનો છે ને તો એ ગોતવા માટે આપણે નીકળ્યા હઈ ગોતવી છે જડી જાય તો અહીં દુકાન ને આવ્યા હઈ મળી જાય એટલે ભાગી પછી પૂરી આ બધા લાઈનમાં ઉભા ગયો હાટો ઉભા ખબર એ બધા માલ લેવા ઉભા ટબલા અને બોટલું ને એના માટે હવારમાં કોકરો ઘણા એનાથી કરે એવા છે બાપુ ભાઈ હે ને આમ જો વૈયા જાય અહીં રસ્તામાં અહીંયા હે ને બધી દુકાન છે અરે એક બાજુ છે ને એક બાજુ અહીંયા એટલે આ તો બંધ થઈ ગઈ અહીંયા છે ને ઓલે આ સ્ટોક છે અને અહીંયા છે ને અહીં વેચાય છે અને આ બાજુ છે ને ઠપકારે છે મારે બનાવે 5 ડબલા મોકલાવો મારા વાલા કોઈને જોતા હોય તો હે બાપુ
5 ડબલા મોકલાવો મારા વાળા હા 5 તો મોકલાવ જ પડે. જે અહીંયા છે ને કામકાજ ચાલુ છે આનું ભાઈ અમે છે ને અત્યારે અહીંયા ઠંડુ પીવા માટે આવ્યા અહીંયા અંદર પ્લાન્ટમાં અહીંયા છે ને મસ્તીનું એક તળાવ છે જોવારી અને તળાવમાંથી છે ને અહીંયા જો પહેલી વાર છે ને બેંકનું એટીએમ જોવા મળ્યું બાકી તમને છે ને પ્રાઇવેટ એટીએમ જ જોવા મળી છે બેંકનું એટીએમ જ તમને જોવા નહીં મળે જઈ લે બચ્ચું બેઠી છે ઓલી જે કૂતરા સમાધિ નથી. કરે, ઓલો સમાધિ કરે. ક્યું? જો ઓલું એક પગે હા, એ સમાધિ કરે ચાંચ ક્યાં ગઈ એમ? જે ઓરિજિનલ છે કોઈ એમ ના કહેતા કે આ કૂતરું નીકળ કરે છે. હોઈ ગયું. આ બે આપડા પાસે આવે ના આવે એમ બાપુ મમરા નાખી દે આવે. મમરા લઈને નાખીએ એ ખારું સિંહ બટકો નહીં બોલે ને ભાગી ગઈ છે એ હા એટલી અહીંયા છે એટલે આ બાજુ છે હે આનો કલર કંઈક બીજો છે હવે એટલે અહીંયા બેઠી હોય પુષ્કળ હે ले लो नाको नाको લ્યો જા. जा बाबू ममरा लिए भाई ममरा ना हाथ में लग जाए कि हाथ में नहीं भूखी नहीं लगती हजी आवती नहीं हाँ क्या एम नाको जे बस हो रहा है હાલે એને કઈ જરૂર જેવું લાગતું નથી ભૂખ્યા નથી બીજું કઈ નથી. ના ના આ જ ખાઈ આના હાથું જ આવે, આ ખાઈ બોલે જાજા નહીં ખતર તરત આવી થોડુંક નથી જોતું જાય. થોડું નથી જોતું થોડું મીઠું કરો ભાઈ થોડું મીઠું કરો કેમ જમવા લાવ્યા મમરા? હમ આને ભે મમરા જોઈ ભાઈ. કેમ પાસે જઈને શું કરે તો હરમાઈ જાય સમસ્યું જેવું સાઈસ રહી. આવ આવ જોવે જો. એ તો બહુ નજીક જઈ ખારી થાય હા હાલો એને ખાવા દઈએ આપણે ખાઈ લઈ આ જીવાકનો કંઈક સમારોહ છે ને એનો આ તમે કઈ એક શબ્દ ના વાંચી લ્યો અને ટાંકો જોઈ લ્યો મારા ઘરની સામે ઓલું શિવલિંગ છે ને એ ટાઈપનો અને શિવલિંગ જેવો ટાંકો બનાવ્યો હોય અને આવું કંઈક છે આપણે જે આમ બગીચો તળાવ ઓલી બાજુ આગળ છે ને અહીંયા અંદર ત્યાં સામે બગીચો હોય ને રાતે આમાં છે ને લાઇટિંગ જોરદાર હોય રાતે આમાં છે ને જવા જેવું હોય બાપુ એમ કહેતા હતા હા અમે શૂટિંગ લેતો તો બહુ મસ્ત આવતી આ. એમ રસ્તાનું હા પેલા બેલ્ટ મારે મને આ ટૂં કરીએ આઈથી હે બે ચાર પેન્ટર લઈ જવા આપણે પેન્ટર મસ્ત યાદ આવે ઝાડવામાં કેમ શૂટિંગ કર્યા? દરેક ઝાડવામાં કલર જોઈ લે તું છે એમ પેન્ટિંગ મસ્તીનું જાળવાનું થળિયામાં છે ને લગભગ આ ટાઉનશીપમાં જેટલા છે ને જેટલા જાળવા છે ને બધા જાળવાના થળિયા છે ને આવી રીતના પેન્ટિંગ માતાજી છે જે આ મંદિર મંદિર છે અહીંયા. શિવલિંગ એમ શિવ મંદિર શિવાયા હા ઓમ નમઃ શિવાય હા હર હર મહાદેવ મહાદેવ, મંદિર જોઈ મહાદેવ. લ્યો કેમ છે વરલાય છે હો અહીંયા આંબા આંબા વરલા લીમડા પછી બદામ બદામ પેલી વાર જોવા મળ્યો હા. પછી પીપરી છે હો બાપુ ક્યાં? ગુલમોહર છે ઈ વાહ હે ને ઓલો પાણી નું છે ને જી હમ. ત્યાં એમ કેતા ને ત્યાં પીપરી છે પીપરી નથી પીપરો છે ચાલે પકીડા દોરલ છે અહીંયા પોપટ દોરલ છે પેન્ટર એમ છે બાકી બધા એવામાં આમાં બધા આમાં બતક ને એવા બધા છે ને પક્ષી દોરેલા છે જોરદાર જો આ બાજુ છે ને આ બગીચો છે ને એમાં જો આ બધી મૂર્તિ છે જીબ્રા છે હાથી જીરાફ હણકા ચિમ્પાન્જી ગોરીલા ને વાઘ ને અહીંયા જેટલા પ્રાણી છે ને એની મૂર્તિ બધી રાખેલી છે અને ગાર્ડન એ મસ્તીનો સારો છે
જોરદાર ગાર્ડન છે. તમે જોયું જો આ ઝાડવા રહ્યા ને ઝાડવા એના થળિયામાં બધામાં પેન્ટિંગ ફરજિયાત છે. મોટું થળ હોય ને એમાં ક્યાંય પણ પેન્ટિંગ વગરનું તમને જોવા નહીં મળે. સાઈટ ઉપર આવી ગયા છે ને અહીંયા છે ને જે આપડે ખાતરનું કારખાનું છે ને એમાં ખાતરનું રો મટીરિયલ ભરવામાં આવે છે. અહીંયા આપણે છે ને નાના મોટા આવા બધા મશીનો હાલે છે. અહીંયા ઘણા બધા પડ્યા છે. આ છે હાથી 3 બકેટ 4 બકેટમાં છે ને ડંભરિયું રહ્યો ને ડંભરિયાને કરી દઈએ ફૂલ. આ પાણીમાં નાની નાની બતકું તરે છે અહીંયા. અને ઓલી બાજુ સામે દેખાય ઓઇલ રિફાઇનરી છે. પુષ્કળ બતકું છે. ખાતરના કારખાનામાં નહીકરા ખાતરના રો મટીરિયલના ઢગલા છે. અહીંયા એક ઢગલો છે, આપણે ઓલી બાજુ હતા ત્યાં 2 ઢગલા, અહીંયા ઢગલો, આ ઢગલો, આમ ને માં સુધી ઢગલા. આમાં તમે જોવો ને તો લગભગ 3 કિલોમીટરની ગોળાઈમાં નકરા ઢગલે ઢગલા છે. અહીંયા વળી નવો પ્લાન્ટ બને છે, એનું ફાઉન્ડેશન થાય છે. હજી તો પ્લાન્ટ ઉપર પ્લાન્ટ બને. ખાતર તમે તમારે જીકા રાખો ખેતરમાં, ઘટીએ નહીં. અહીં નવું પ્લાન્ટ બને જ છે. તો ભાઈ હવે આપણે આપણી હોટલ અને સાઇટ ઉપરથી નીકળી ગયા છે જે પૂરી જવા માટે. હવે પૂરી જાશું, કોણાર્ક જાશું, અને હવે ત્યાં જવા માટે આપણે છે ને રસ્તો લીધો છે ગામડાનો. કોઈ હાઈવે ઉપરથી આપણે નથી જતા, નાનો એવા ગામડાનો રસ્તો છે ને લીધો છે આપણે. એનો ઓરિજિનલ ઓડિશા જોવું હોય ને એટલે આ રસ્તો લીધો છે. નકા આપણે કટક ભુવનેશ્વર થઈને જઈ શકતા હતા. ઓરિજિનલ ઓડિશા જોવા હાટો થઈને આપણે આ રસ્તેથી નીકળ્યા છીએ. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. હવે મળશું આવતા વ્લોગમાં. આવતા વ્લોગની અંદર તમને કોણાર્ક ઓડિશાના સૂર્ય મંદિર અને ભુવનેશ્વર છે, પછી પુરી છે, એ બધી વસ્તુ તમને બતાવશું. હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.